આજે પૂરા 3 વર્ષ પછી વિજય અમેરિકાથી ભારત પાછો ફરી રહ્યો હતો અને પોતાના સ્વજનોને મળવાની ખુશીમાં અંદરથી ખૂબ જ ઉત્સાહિત હતો. તેણે પોતાના આવવાની ખબર પણ પોતાના ઘરવાળાઓને આપી ન હતી કારણ કે તે તેમને સરપ્રાઈઝ આપવા માંગતો હતો. વિજય નોકરી માટે અમેરિકા ગયો હતો અને ત્યાં જઈને પોતાના કામમાં એવો ગૂંચવાઈ ગયો કે પોતાના દેશ પાછો ફરી શક્યો નહીં. વિજયે છેલ્લી વાર જ્યારે તેની પત્ની ઈશા સાથે ફોન પર વાત કરી હતી ત્યારે તેણે જણાવ્યું હતું કે મમ્મીની તબિયત હમણાં સારી નથી રહેતી, તેથી તેઓ થોડા દિવસ માટે ગામમાં રહેવા ગયા છે. થોડા સમય માટે તેમણે કાકીના ઘરે જ એક રૂમ ભાડે લઈ લીધો છે. તેથી વિજય વહેલામાં વહેલી તકે પોતાના માતા પિતાને મળવા માંગતો હતો. તે જેવો એરપોર્ટ પર ઉતર્યો ત્યાંથી તેની પત્નીને મળ્યા વિના જ ટેક્સી કરીને સીધો ગામ જવા નીકળી ગયો. ગામ પહોંચીને જેવો તે કાકીના ઘરે પહોંચ્યો ત્યારે તેને જોતાં જ કાકીના વૃદ્ધ ચહેરા પર એક સ્મિત રેલાઈ ગયું. પ્રણામ કાકી, કેમ છો તમે? હું મજામાં છું દીકરા, તમારા લોકોના શું હાલચાલ છે? હું ઠીક છું કાકી. આવું કહેતા વિજય આમ તેમ નજર દોડાવવા લાગ્યો. તેની નજર પોતાના માતા પિતાને શોધી રહી હતી. ત્યારે કાકી બોલ્યા, શું થયું વિજય બેટા, કોને શોધી રહ્યો છે? કાકી, મારા મા બાપુજી ક્યાં છે? બહુ સમય થઈ ગયો તેમને મળે. શું તમે તેમને બોલાવી આપશો? વિજયની વાત સાંભળીને તેના કાકી દંગ રહી ગયા. આ શું વાત કરી રહ્યો છે દીકરા? તારા મા બાપુજી તો શહેરમાં જ રહે છે ને? મને તો કેટલા વર્ષો થઈ ગયા તારી માને મળે. આ સાંભળીને વિજયના ચહેરાનો રંગ ઉડી ગયો અને ફીકા સ્મિત સાથે તે બોલ્યો, પરંતુ કાકી, મા બાપુજી તો ક્યારના ગામ પાછા આવી ગયા હતા અને તેઓ તો અહીં ગામમાં તમારા ઘરે જ રહી રહ્યા હતા. ત્યારે કાકી આશ્ચર્યથી બોલ્યા, ના વિજય બેટા, તને કોઈ ગેરસમજ થઈ હશે. તારા મા બાપુજી તો ક્યારનાય અહીં આવ્યા જ નથી. સાવિત્રીને મળવા માટે તો મારી આંખો પણ ક્યારની તરસી ગઈ છે. આ સાંભળીને વિજયના આશ્ચર્યનો કોઈ પાર ન રહ્યો. તે ગંભીર વિચારમાં પડી ગયો. પછી બહાર નીકળીને વિજયે ગામના અન્ય લોકોની પણ પૂછપરછ કરી, પરંતુ તેને કંઈ ખબર ન પડી કે આખરે મા બાપુજી છે ક્યાં. આખરે તેણે પોતાની પત્નીને ફોન કરીને પૂછવા માટે ફોન કર્યો તો તેની પત્નીનો ફોન સ્વિચ ઓફ હતો. તેણે ઘણીવાર પ્રયત્ન કર્યો પરંતુ પોતાની પત્ની સાથે વાત ન કરી શક્યો. થાકી હારીને વિજય પાછો ટેક્સીમાં બેસી ગયો અને પોતાના શહેર તરફ નીકળી પડ્યો. વિજયને તેના માતા પિતાની ખૂબ ચિંતા થતી હતી. હવે શું કરવું, ક્યાં જવું, કંઈ જ સમજાતું નહોતું. એટલામાં તેને એક મંદિર દેખાય છે. તેણે ટેક્સી ડ્રાઈવરને કહીને ગાડી રોકાવી અને નીચે ઉતર્યો. મંદિરમાં પ્રાર્થના કર્યા પછી જેવો તે મંદિરના પ્રાંગણમાં આવ્યો તો તેણે જોયું કે ત્યાં ખૂબ ભીડ જમા થઈ હતી, કારણ કે ત્યાં કેટલાક લોકો દ્વારા પ્રસાદ વહેંચવામાં આવી રહ્યો હતો અને ઘણા ગરીબ અને ભૂખ્યા લોકો ત્યાંથી પ્રસાદ લઈને ખાઈ રહ્યા હતા. ત્યારે તેની નજર એક વૃદ્ધ વ્યક્તિ પર પડી. તે વ્યક્તિ મેલા ઘેલા કપડામાં હતો. તેની દાઢી અને નખ વધેલા હતા અને ખૂબ મુશ્કેલીથી ચાલી શકતો હતો. તે ભીડમાં ઘૂસીને પ્રસાદ લેવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. જેમ તેમ કરીને પ્રયત્ન કર્યા પછી જ્યારે તે પ્રસાદ લેવા માટે પહોંચ્યો ત્યાં સુધીમાં પ્રસાદ પૂરો થઈ ચૂક્યો હતો. તે વૃદ્ધ વ્યક્તિ નિરાશ થઈને ત્યાં જ બેસી ગયો. તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. વિજયને એ વૃદ્ધ વ્યક્તિ પર ખૂબ દયા આવી. તે દોડીને તેમની પાસે આવ્યો અને તેમના ખભા પર હાથ રાખીને કહેવા લાગ્યો, કાકા, તમે પરેશાન ન થાઓ, હું તમારા માટે જમવાનું લઈને આવું છું. આવું કહીને જેવો વિજય જમવાનું લેવા જવા લાગ્યો તો અચાનક જ તેને એવું લાગ્યું જાણે વૃદ્ધ વ્યક્તિમાં તેને પોતાના પિતાની ઝલક દેખાઈ હોય. અચાનક તેના દિલની ધડકન તેજ થઈ ગઈ અને તે જતાં જતાં અચાનક રોકાઈ ગયો અને પાછું ફરીને વિજયે એ વૃદ્ધ વ્યક્તિ તરફ ધ્યાનથી જોયું તો તેને જોઈને દંગ હતો કે મેલા ઘેલા કપડામાં તે વૃદ્ધ વ્યક્તિ બીજું કોઈ નહીં પણ તેના પિતા રામજીભાઈ હતા, જેમની આંખો ચહેરાની અંદર સુધી ઘૂસી ગઈ હતી અને શરીર માત્ર કંકાલ જેવું રહી ગયું હતું. વિજયને પોતાની આંખો પર વિશ્વાસ નહોતો થતો. થોડી ક્ષણો માટે તો તેના મોઢામાંથી કોઈ શબ્દ જ ન નીકળી શક્યો. પછી ભારે અવાજે તે બોલ્યો, બાપુજી, તમે અહીં આ હાલતમાં? તમારી આ હાલત કેવી રીતે થઈ ગઈ? અને તમે ક્યાં જતા રહ્યા હતા? મેં તમને ક્યાં ક્યાં નથી શોધ્યા. આમ કહીને વિજય પોતાના પિતાને ગળે વળગી પડ્યો. ત્યારે રામજીભાઈએ એક નજર તેના તરફ જોઈ અને નફરતથી તેને ઝટકો આપતા કહ્યું, અમારી આ હાલતનો જવાબદાર માત્ર તું છે. તો હવે શું લેવા આવ્યો છે અમારી પાસે? પોતાના મા બાપ પર દયા આવી ગઈ કે પછી એ જોવા આવ્યો છે કે તારા મા બાપ જીવતા પણ છે કે મરી ગયા? ત્યારે વિજય બોલ્યો, ના પિતાજી, આવું ન કહો. મને તમારા લોકોની આવી હાલત વિશે કંઈ જ ખબર ન હતી. સારું ચાલ, માની લીધું કે તને અમારી હાલત વિશે નહોતી ખબર, પરંતુ અમને અહીં આવ્યાને લગભગ 3 મહિના વીતી ગયા છે. તારી પત્નીને તું ઘરે તો રોજ ફોન કરતો જ હોય. શું તે અમારા વિશે તારી પત્નીને પૂછવું પણ જરૂરી ન સમજ્યું? રામજીભાઈ આમ બોલવા પર વિજય રડતા રડતા બોલ્યો, ના બાપુજી, તમે આવું વિચારી પણ કેવી રીતે શકો કે તમારો દીકરો પોતાના મા બાપના પ્રેમ અને ત્યાગને ભૂલી જશે?
મેં ઈશાને તમારા વિશે પૂછ્યું હતું તો તેણે મને જણાવ્યું કે માની તબિયત ઠીક નથી રહી, તેથી ગામની શુદ્ધ હવામાં રહેવાની એમની ખૂબ ઈચ્છા હતી. તો તે બંનેને મેં થોડા દિવસો માટે ગામ મોકલી દીધા છે. મેં તેને પૂછ્યું પણ હતું કે મા બાપુજી ગામમાં કેવી રીતે રહે છે, કારણ કે હવે ગામનું મકાન તો વેચાઈ ગયું છે. તો ઈશાએ મને જણાવ્યું કે તમે લોકો કાકીના મકાનમાં ભાડે રહો છો. તેણે આ બધી વાતો મને એવી રીતે કહી, પણ મેં તેના પર વિશ્વાસ કરી લીધો. પરંતુ મને ખબર ન હતી કે મારી પીઠ પાછળ આવું પણ કંઈક થઈ શકે છે. મને માફ કરી દો બાપુજી, વિજયે પોતાના પિતાના પગ પકડતા કહ્યું અને પૂછવા લાગ્યો, માં ક્યાં છે બાપુજી? ત્યારે રામજીભાઈ વિજયને લઈને સાવિત્રીબેન પાસે પહોંચ્યા, જે મંદિરની બહાર રસ્તા પર એક જૂની ચાદર પાથરીને બેઠા હતા. તેમને જોતાં જ વિજયની આંખો આંસુઓથી ભરાઈ ગઈ અને ભારે સ્વરે બોલ્યો, માં. અવાજ સાંભળીને સાવિત્રીબેનની આંખો અચાનક વિજય તરફ જોવા લાગી અને તેને જોતાં જ ગુસ્સાથી બોલ્યા, તારી હિંમત કેવી રીતે થઈ મને માં કહીને બોલાવવાની? તું મારો કોઈ નથી લાગતો અને એ સમજી લેજે કે અમે પણ તારી માટે મરી ગયા છીએ. ચાલ્યો જા અહીંથી. તારે વિજય રડતા રડતા પોતાની માતાના પગમાં પડી ગયો અને બોલ્યો, પોતાના આ નાલાયક દીકરાને બસ એકવાર માફ કરી દો માં. ભૂલ મારી જ હતી કે મેં ઈશા પર આંખ બંધ કરીને ભરોસો કર્યો અને તેના પર વિશ્વાસ કરીને તમારા બંનેની જવાબદારી તેને સોંપીને હું વિદેશ ચાલ્યો ગયો. પરંતુ મને ખબર ન હતી કે જ્યારે હું તમને લોકોને મળીશ તો તમને આવી હાલતમાં જોઈશ. પરંતુ માં, આજે હું કસમ ખાઉં છું કે તમારા લોકોની એક એક પરેશાનીનો હિસાબ લઈશ. માં, તમે જાતે જ વિચારો, શું તમારો વિજય તમારી સાથે ક્યારેય આવું કરી શકે છે? તમારી આ હાલત જોઈને મારા પર જે વીતી રહી છે તે હું જ જાણું છું. આટલું કહીને વિજય પોતાની માતાને વળગીને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો. વિજયે પોતાના માતા પિતાને ટેક્સીમાં બેસાડ્યા અને તેમને એક સારી હોટલમાં લઈ ગયો. ત્યાં તેમને પેટ ભરીને જમાડ્યા અને ત્યાં જ તેમના રહેવાની વ્યવસ્થા કરાવી દીધી. અને વિજય બોલ્યો, માં, પિતાજી તમે અહીં આરામથી બેસો. બધું ઠીક થઈ જવા પર હું તમને ઘરે લઈને જઈશ. પરંતુ સૌથી પહેલાં મને પૂરી વાત જણાવો, જેથી મને પણ ખબર પડે કે ઈશાએ મારાથી શું શું છુપાવ્યું છે. બેટા, શું જણાવું? તારા ગયા પછી 4-5 મહિના સુધી તો વહુનો વ્યવહાર ખૂબ સારો હતો. અમે તો પોતાને બહુ જ ખુશનસીબ સમજતા હતા અને ઈશ્વરનો દરેક પળે આભાર માનતા હતા કે અમને આવા દીકરા વહુ મળ્યા. પરંતુ અમને ક્યાં ખબર હતી કે વહુનો સારો વ્યવહાર માત્ર અમને ખુશ કરવા માટે છે. જ્યારે તેને એ ખબર પડી કે તું હજી બીજા 2 વર્ષ માટે અમેરિકામાં જ રહેવાનો છે, તો તેનું વલણ એકદમથી બદલાઈ ગયું. આખો દિવસ વહુ પોતાની માતા સાથે ફોન પર વાત કરતી રહેતી હતી અને ઘરના બધા કામ કરવાની જવાબદારી માત્ર તારી માતાની હતી. બેટા, ઈશા વહુ અમારી સાથે રોજ ગેરવર્તન કરતી હતી અને જો હું કંઈ બોલતી તો ઘરમાં તોફાન મચાવી દેતી હતી. એક દિવસ સવારે જ્યારે અમે લોકો ઊંઘમાંથી જાગ્યા તો જોયું કે વહુ ઘરમાંથી ગાયબ હતી. અમે આખું ઘર શોધી માર્યું, પરંતુ તે ક્યાંય ન મળી. અમે વહુને ફોન લગાવ્યો, પરંતુ તેણે ફોન પણ ન ઉપાડ્યો. કોઈ અઘટિત ઘટનાના ડરથી અમારું દિલ અંદર સુધી ધ્રુજી ઉઠ્યું. બપોરના સમયે જ્યારે તે ઘરે પાછી ફરી તો અમારા જીવમાં જીવ આવ્યો. પરંતુ અમે જોયું કે તેના હાથમાં એક મોટી બેગ હતી. અમે બહુ આશ્ચર્યચકિત થઈ ગયા. અમે તેને કંઈ પૂછીએ તે પહેલાં જ તેણે કહ્યું, માં, પિતાજી, તમે લોકો આજે ને આજે જ અને અત્યારે જ તમારો સામાન તમારા રૂમમાંથી કાઢી લો અને આ ઘરના દરવાજા ખુલ્લા છે. તમે લોકો હવે તમારી રહેવાની વ્યવસ્થા બીજે ક્યાંક કરી લો. ઈશાની વાત સાંભળીને સાવિત્રીબેનને બહુ ખરાબ લાગ્યું. તે ગુસ્સાથી બોલ્યા, તમે જરા વિજયને ફોન લગાવો, મારે તેની સાથે વાત કરવી છે. અને વિજય બેટા, આ વાત થયા પછી અમે તને કેટલીય વાર ફોન લગાવ્યો, પરંતુ તે એકવાર પણ અમારો ફોન ઉપાડવો જરૂરી ન સમજ્યો. આ વાત સાંભળીને વિજય હેરાન રહી ગયો અને બોલ્યો, પરંતુ માં, પિતાજી, મારી પાસે તો તમારો કોઈ ફોન નથી આવ્યો. અરે હા, યાદ આવ્યું, મારો ફોન નંબર બદલાઈ ગયો હતો અને આના વિશે મેં ઈશાને પણ જણાવ્યું હતું અને તેને કહ્યું હતું કે તમને પણ આ વાતની ખબર આપે. પછી રામજીભાઈ બોલ્યા, પરંતુ બેટા, અમને વહુએ આ વિશે કંઈ નથી જણાવ્યું. અમે તો અત્યાર સુધી એવું જ વિચારતા હતા કે તું પણ બદલાઈ ગયો છે. પરંતુ પિતાજી, જો મને ખબર હોત કે ઈશાએ તમને લોકોને ઘરમાંથી કાઢી મૂક્યા છે, તો હું તમારી સાથે આવું ક્યારેય ન થવા દેત. આ બધું જણાવતા સાવિત્રીબેન ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા અને કહેવા લાગ્યા, બેટા, તું નથી જાણતો, વહુએ બળબડતા બપોરે અમને ઘરમાંથી બહાર કાઢી મૂક્યા હતા. અમે ક્યાં જતા? ગામવાળું મકાન પણ હવે આપણું નહોતું રહ્યું. અમે લોકો રસ્તા પર આવી ગયા હતા. મારી હાલત તો પહેલાંથી જ ખરાબ હતી. અપમાનના ઘૂંટ સહન કરીને તારા પિતાજી પણ બીમાર રહેવા લાગ્યા. થોડી વારમાં એમને શ્વાસ ચઢવા લાગતો હતો. અમે ક્યાં જતા? કેવી રીતે ખાતા? તેથી અમે આ મંદિરની બહાર આવીને બેસી ગયા. પરંતુ તું અમારા સુધી કેવી રીતે પહોંચ્યો બેટા? વિજયે કહ્યું, માં, તમને લોકોને ઘરમાંથી કાઢ્યા પછી ઈશાએ મને કહ્યું કે તમે લોકો તો કાકી પાસે ગામમાં ચાલ્યા ગયા છો. અને જ્યારે મેં થોડા દિવસો પછી
તેને પૂછ્યું કે મા બાપુજીનો ફોન કેમ નથી લાગી રહ્યો, તો તેણે જણાવ્યું કે તમારો ફોન ઘરે જ રાખેલો છે અને તમે લોકો ગામવાળાઓ સાથે તીર્થયાત્રા પર ગયા છો. આ કારણે તમારા લોકો સાથે વાત નહીં થઈ શકે. મને થોડો શક પણ ગયો, કારણ કે જો તમે તીર્થયાત્રા પર જતા તો મારી સાથે એકવાર વાત જરૂર કરતા. આમ કહ્યા વિના ના જાત. તેથી હું જલ્દી કામ પતાવીને ઈશાને જાણ કર્યા વિના ભારત પાછો આવી ગયો તમને મળવા માટે. હું સૌથી પહેલાં ગામમાં જ ગયો હતો, પરંતુ ત્યાં કાકીએ જણાવ્યું કે તમે ત્યાં ગયા જ ન હતા. મા બાપુજી, મને તમારા લોકોની બહુ ચિંતા થઈ રહી હતી. પોતાને બહુ લાચાર મહેસૂસ કરી રહ્યો હતો. તેથી અહીં માથું ટેકવવા આવી પહોંચ્યો અને તમને લોકોને આવી હાલતમાં જોયા. પરંતુ તમે લોકો બિલકુલ ચિંતા ન કરતા. હવે મને બધી ખબર પડી ચૂકી છે. હવે તો એ જુલ્મી સ્ત્રીને મજા ચખાડવાનો સમય આવી ગયો છે. હું કસમ ખાઉં છું મા, જો મેં એને એની ઓકાત ન બતાવી તો હું પણ તમારો દીકરો નહીં. આવું કહીને વિજય પોતાના ઘરે પાછો ફર્યો. જેવો ઘરે પહોંચ્યો તો જોયું કે ઈશાની મમ્મી પણ અહીંયા જ છે. બંને મા દીકરી બેઠા બેઠા ચા અને નાસ્તાની મજા માણી રહ્યા હતા. એ જ સમયે ઈશાની માતા બોલી, દીકરી ઈશા, તે તારા સાસુ સસરાને અહીંથી કાઢી તો મૂક્યા છે, પરંતુ એકવાર જોવું તો જોઈએ કે એ લોકો ક્યાં ગયા છે અને શું કરી રહ્યા છે. ક્યાંક એમણે જમાઈરાજને બધી ખબર કરી દીધી તો તારું શું થશે? અરે મા, તમે પણ શું વાત કરો છો? જ્યારે એમને પોતાના દીકરાનો ફોન નંબર જ નથી ખબર તો એને ફોન કેવી રીતે કરશે? તમે નિશ્ચિત રહો. અને આમ પણ એમના આવવામાં હજી બહુ સમય બાકી છે. ત્યાં સુધીમાં તો એ બંને સ્વર્ગે સીધાવી જશે. આવી હાલતમાં ભલા કેટલા દિવસ જીવતા રહેશે? ઈશાએ હસતા હસતા કહ્યું. ત્યારે સુમનબેન બોલ્યા, પરંતુ દીકરી, જો જમાઈરાજ પૂછશે તો તું શું જણાવીશ? પછી ઈશાએ કહ્યું, મા, જ્યાં સુધી તમારા જમાઈરાજ ભારત પાછા આવશે ત્યાં સુધી કંઈક વિચારી લઈશું. અત્યારે તો લાઈફ એન્જોય કરો. આ વાતો કરતાં તેઓ બંને જોર જોરથી હસવા લાગ્યા. ત્યારે જ વિજય અંદર આવી ગયો અને તેને જોતાં જ ઈશાના ચહેરાનો રંગ ઉડી ગયો અને ચોંકીને ઊભી થઈ ગઈ. અરે, શું થયું દીકરી? તને સાપ કેમ સૂંઘી ગયો? આવું કહેતા ઈશાની માતાએ દરવાજો તરફ જોયું તો એના પગ નીચેથી પણ જમીન સરકી ગઈ. તે બંને મનમાં ને મનમાં વિચારી રહ્યા હતા કે ક્યાંક વિજયે એમની વાતો સાંભળી તો નથી લીધી ને? એ જ સમયે વિજય હસતા હસતા બોલ્યો, જોયું? આશ્ચર્યચકિત થઈ ગયા ને મને જોઈને? હું તમને સરપ્રાઈઝ આપવા માંગતો હતો, એટલે કહ્યા વિના જ આવી ગયો. વિજયની આ વાત સાંભળીને ઈશા અને તેની માતાના જીવમાં જીવ આવ્યો. હવે એમને ખાતરી થઈ ચૂકી હતી કે વિજયે એમની વાતો સાંભળી નથી. થોડીવાર આરામ કર્યા પછી વિજય ઈશા પાસે આવ્યો અને બોલ્યો, ઈશા, એક ખુશખબર છે. હવે હું તને પણ મારી સાથે વિદેશ લઈ જઈશ. મેં તારા પણ વિઝા કઢાવી લીધા છે. આપણે 2 દિવસ પછી જ અમેરિકા માટે નીકળીશું. મા અને પિતાજી તો તીર્થયાત્રા પર ચાલ્યા ગયા છે, તો એમનું આવવાનું હમણાં નહીં થઈ શકે. અને જ્યારે આવશે તો હું એમની સાથે વાત કરીને એમને અહીં જ રહેવાની વ્યવસ્થા કરાવી દઈશ. હવે તું જલ્દીથી તારું પેકિંગ કરવાનું શરૂ કરી દે. આ વાત સાંભળીને ઈશા તો ખૂબ જ ખુશ થઈ ગઈ. ખુશીના મારે તેના પગ જમીન પર નહોતા પડતા. તે ખુશી ખુશી વિદેશ જવાની તૈયારીમાં લાગી ગઈ. જે દિવસે તેની ફ્લાઇટ હતી, વિજયે તેને ફ્લાઇટમાં બેસાડીને કહ્યું, તો અહીં જ બેસ, હું બસ 2 મિનિટમાં આવ્યો. પરંતુ જ્યારે ફ્લાઇટ ઉડવાનો સમય થયો ત્યાં સુધી પણ વિજય પાછો નહોતો ફર્યો. ઈશાએ ગભરાતા ગભરાતા બેગમાંથી પોતાનો ફોન કાઢ્યો. ત્યારે તેણે જોયું કે ફોન પાસે એક કાગળ રાખેલો હતો. જેવો એ કાગળ ખોલીને જોયું તો તેમાં લખ્યું હતું, જા અને ખૂબ મજા કર વિદેશમાં. હવે તને ખબર પડશે કે કોઈ માણસને એકલા અને બેસહારા છોડી દેવાનો શું મતલબ થાય છે. તે મારા મા બાપને ઘરમાંથી ધક્કા મારીને બહાર કાઢી મૂક્યા હતા. તેમને દરની ઠોકરો ખાવા માટે મજબૂર કરી દીધા હતા. લોહીના આંસુ રડાવ્યા છે તે એમને. હવે તું પણ વિદેશમાં ભીખ માંગજે અને જ્યારે ભીખ માંગીને પૈસા ભેગા થઈ જાય તો પાછી આવતી રહેજે અને તારી માતા સાથે જ રહેજે, કારણ કે હવે મારો તારી સાથે કોઈ સંબંધ નથી. જ્યાં સુધી ઈશાએ આ પત્ર વાંચ્યો ત્યાં સુધીમાં ફ્લાઇટ ઉડી ચૂકી હતી. વિમાન ઉડવાની સાથે સાથે તેને એવું મહેસૂસ થવા લાગ્યું કે તેના પ્રાણ જ નીકળી રહ્યા છે. વિદેશમાં રહેવાની પોતાની ઈચ્છાના કારણે તે પોતાના સાસુ સસરાથી છુટકારો મેળવવા માંગતી હતી અને પોતાની આ જ ઈચ્છાના કારણે તેણે પોતાનો પરિવાર પણ છોડવો પડ્યો. આજે ઈશા વિદેશમાં દરની ઠોકરો ખાઈ રહી હતી અને પોતાના કર્યા પર પસ્તાઈ રહી હતી, કારણ કે આજે તે પોતાની જ ગૂંથેલી જાળમાં ખરાબ રીતે ફસાઈ ચૂકી હતી. બીજી બાજુ રામજીભાઈ અને સાવિત્રીબેનની લગ્નની 50મી વર્ષગાંઠ પર વિજયે તેમને એક મોટો આલીશાન ફ્લેટ ખરીદી આપ્યો અને હોટલમાંથી તેમને સીધા આ ફ્લેટમાં લઈને ગયો. જેવા એ બંનેએ પોતાના દીકરા સાથે ઘરમાં પ્રવેશ કર્યો તો આટલું આલીશાન ઘર જોઈને એ બંને દંગ રહી ગયા. ત્યારે વિજય બોલ્યો, મારા વહાલા મા અને પિતાજીની લગ્નની 50મી વર્ષગાંઠ ખૂબ ખૂબ મુબારક. હવે તમને લોકોને તમારા ઘરમાંથી કોઈ નહીં કાઢી શકતું.
કારણ કે આ ઘર તમારા નામે છે. દીકરાનો આટલો પ્રેમ જોઈને રામજીભાઈ અશ્રુભીની આંખે બોલ્યા, બેટા, અમને માફ કરી દેજે. અમે તને બહુ ખોટો સમજ્યો. આજે માતા પિતાની સાથે સાથે વિજયની આંખોમાં પણ ખુશીના આંસુ હતા. થોડા સમય પછી વિજય પાસે ઈશાનો ફોન આવ્યો, પરંતુ વિજયે તેનો ફોન કાપી નાખ્યો. તેણે ઘણીવાર ફોન લગાવ્યો, પરંતુ વિજયે ન ઉપાડ્યો. ત્યારે રામજીભાઈના પૂછવા પર વિજયે તેમને બધું જ જણાવી દીધું કે કેવી રીતે તેણે ઈશાને તેના ખરાબ કર્મોની સજા આપી છે. આટલું સાંભળતા જ રામજીભાઈ અને સાવિત્રીબેન પરેશાન થઈ ગયા. થોડી વારમાં ઈશાનો ફોન ફરીથી આવ્યો તો રામજીભાઈએ ફોન ઉપાડ્યો. સામેથી ઈશાના રડવાનો અવાજ આવ્યો અને પછી કરગરતા બોલી, બાપુજી, મને માફ કરી દો. મેં તમારા લોકો સાથે બહુ ખરાબ કર્યું છે, જેના કારણે વિજયે મને એકલી છોડી દીધી છે. એમણે મારી સાથેના બધા સંબંધો ખતમ કરી દીધા છે. તમે જ એમને કંઈક સમજાવો ને. હું અહીં બહુ તકલીફમાં છું. મને મારા કર્મોની સજા મળી ગઈ છે. હું કસમ ખાઉં છું કે આજ પછી તમને લોકોની કોઈ તકલીફ નહીં થવા દઉં. ઈશાનું આટલું કહેવા પર રામજીભાઈ અને સાવિત્રીબેનનું દિલ પીગળી ગયું. તેમણે દીકરાને કહીને ઈશાના આવવાની વ્યવસ્થા કરાવી. 2 દિવસ પછી ઈશા ઘરે પહોંચી ગઈ. તેણે પોતાના સાસુ સસરાના પગમાં પડીને તેમની માફી માંગી અને તેમની ખૂબ સેવા કરવા લાગી. આજે એક દીકરાએ દુનિયાવાળાની સામે એક મિસાલ કાયમ કરી દીધી. તો મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી છે તે કમેન્ટ કરીને જણાવજો. વિડીયો સારો લાગ્યો તો લાઇક, શેર, ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ.